શિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના અપક્ષ કોર્પોરેટર દીપશનભાઈ રાઠોડ દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવા માટે આવેદનપત્ર પાઠવી કરી માંગણી। અને આ બધી પરિસ્થિતિની અંદર પણ સાહેબ એક ભયંકર અને એક ચોંકાવનારા સમાચાર હું તમને આપું એવી પણ શક્યતા આ વહીવટી તંત્રે ઊભી કરી છે। ત્યારે મારું કહેવાનું મન થાય છે કે અમે નથી બોલતા પણ અમારી વ્યથા બોલે છે કે આ બોડી હવે ડિસ્ક્વોલિફાઈ થઈ જોઈએ, આ બોડી સુપરસીડ થઈ જોઈએ। અને આ બીજા અનેક કારણો છે કે સાહેબ ભૂગર્ભ ગટર કે અત્યારે શિહોર છે છોટી કાચોલાની છે, શિહોરની પરંપરાગત અને હિન્દુ સંસ્કૃતિનો મોટો તહેવાર આવે છે ત્યારે સાહેબ ગટરો કિરણભાઈ ઘેરાડા સાક્ષી છે, આખા ગામમાં ગટરો ઉભરાય અને સાહેબ એ બાબતનો સરકારને અભિનંદન આપું કે સરકારે 46 કરોડ આપ્યા, 12 કરોડનો એસટીપી કર્યો। એસટીપી સાહેબ ધૂળ ખાય છે એની તપાસ કરો તમે। એસટીપી શા માટે બનાવ્યા, પમ્પિંગ સ્ટેશનો શા માટે બનાવ્યા અને આ બધી પરિસ્થિતિ તો સાહેબ આપણે 60 કરોડમાં ખાધી। હવે વિશેષમાં હું તમને એ કહું અને અણહમજુ વહીવટ કરતા હોય એ પાળાને તોડ્યો છે અને એ પાળાને તોડીને પોતી જમીન આવવાથી ત્યાં ફિલ્ટર પ્લાન બનાવ્યો છે। તો એ ફિલ્ટર પ્લાનનો ભ્રષ્ટાચાર તેની સાથે મતલબ નથી, પણ શિહોર ક્યારેક ડૂબી જશે એવી ભયંકર સાહેબ સાવચેતી આપ નિષ્ઠાવાન અધિકારી છો, આપ પ્રજાના હંમેશા સારા કામ માટે ઈચ્છો છો તો તમે તપાસ કરાવજો। સિંચાઈના વર્ગેટના અધિકારી પાસે કે આ પાળાને કઈ તકલીફ છે, કારણ કે ધારાસભ્યશ્રીએ 35 લાખ રૂપિયા નાખીને દિવાલ તો બાંધી છે, પણ હવે શિહોરની જનતાને આપણે પાણી વિના મારી ભયંકર બાબત કહેવાય અને કલેક્ટર શ્રી આની નોંધ લે અને સરકાર શ્રી નોંધ લે। અને એ કર્યા પછી બીજી સાહેબ બાબત એ છે ચોંકાવનારી બાબત કે જે જવા પાણીના અત્યારે નીકળે છે એ ફિલ્ટર પ્લાન પણ કેટલાક શાસકોએ ખોટી રીતે બનાવ્યો છે, એની પણ તમે સરકારમાં તપાસ સોંપજો। ક્યારેક મોટું અનારત થશે અને આ તળાવનો પાળો પણ તૂટી જશે, કારણ કે વિશ્વસૈયા નામના આર્કિટેક્ટે આ તળાવનો પાળો બંધાવ્યો છે। અમારી માહિતીને જાણતા છે 1952માં તળાવ બંધાવ્યું, સીયુ ને જસત નાખેલું હતું પાણી મળે। 13 કરોડ રૂપિયાની મેં હમણાં કીધું એમ કે સરકારે ખૂબ પૈસા આપ્યા, સરકારનો આભાર માનવો પડે। 13 કરોડ રૂપિયાની પાણીની લાઈન નાખી, ફિલ્ટર પ્લાન અને ઓવરહેડ ટેન્ક 2.5 કરોડના નાખ્યા મારા અંદાજે। તો સાહેબ ફિલ્ટર પ્લાન અત્યારે ધૂળ ખાતો હોય અને નગરપાલિકાની પાણી પુરવઠાનું 20 મેનેજમેન્ટ છે કે 10 દિવસે માણસો નાખી 8 દિવસે પાણી મળે। ભારતના કોઈ ગામડામાં એવી પરિસ્થિતિ નથી સાહેબ કે બીજે દિવસે પાણી ન મળતું હોય। જનતાના હિત સબબ જાગૃત નાગરિક તરીકે આ તળાવ 16 તારીખે ઓવરફ્લો થયું અને નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારી, નગરપાલિકા પ્રત્યેનો એનો નિષ્ઠાનો અભાવ અને નગરપાલિકા પ્રત્યે એમની જે અપકૃત્ય કરવાની કામગીરી છે એને સખત શબ્દમાં હું વખોડું છું, કારણ કે આ નગરપાલિકામાં બારણા ખુલ્યા પછી સાહેબ 25 ફૂટ પાણી થઈ ગયું। 25 ફૂટ પાણી થઈ ગયું તો રેકોર્ડમાં મને યાદ છે 40 વર્ષથી કે ક્યારેય તે આ નગરપાલિકામાં ઓવરફ્લો તળાવ થયા પછી 25 ફૂટ નથી થયું। હવે 25 ફૂટ એટલે 25 છોડીને 70 3 ફૂટ પાણી એવું હોય છે સાહેબ કે આમ ઘરના સીમાડા સુધી હોય છે અને આમ દર્શનલા ને ખરબૂદર સુધી હોય છે। એ નગરપાલિકામાં અત્યારે માટી અને ગારા સિવાય કાંઈ છે નહીં। આગળ તમે એસટીપી જોવા જાવ સાહેબ ધૂળ ખાય 12 કરોડ રૂપિયાનો, તો સરકારના 150 કરોડ રૂપિયા ગયા છતાં આ નગર માટે એક અરજીના આધારે, કારણ કે આ નગરપાલિકાની પાસે ઇલેક્ટ્રિક એન્જિનિયર નથી, મિકેનિક એન્જિનિયર નથી, સર્વેયર નથી, પછી આગળ ઉપર હજી સિવિલ એન્જિનિયરિંગ ખોટ છે, સુપરવાઇઝરો નથી, માત્ર 7 ચોપડીવાળા કામ કરે છે। અને બીજી સાઈડ મોટી બાબત તમને એ કહેવાની છે કે તમારે આગળ એવો અધિકાર છે અધિકારીને તાકીદની સાથે નિમણૂક કરવાની જરૂર છે અને વર્ગેટના અધિકારીની નિમણૂક કર્યા પછી અહીંયા ત્રુટીઓ શું છે એનો અભ્યાસ કરીએ છીએ, એક્સપર્ટ છે। નગરપાલિકા પાસે આપ સિવાય કોઈ એક્સપર્ટ નથી, આપ સિવાય કોઈ વર્કર નથી, આપ સિવાય કોઈની પાસે જ્ઞાન નથી અને હું જાહેરમાં ઓલું કહું છું કે 700 થી કોઈ પાસ નથી। કેવી રીતે નગરપાલિકા સરકારના નાણાંનો સંપૂર્ણ વેડફાટ, સ્વભંડોળનો આટલો વેડફાટ, ગ્રાન્ટનો આટલો વેડફાટ, 150 કરોડ રૂપિયાનો સાહેબ વેડફાટ થયો છે। એની તપાસ પણ તમે સરકારને કહો કે કયા કયા કામમાં હું ભ્રષ્ટાચાર થયો છે, એની તપાસ કરીને જવાબદાર પર પગલાં લો કે ભાઈ તમારે વોર્ડની અંદર ટ્યુબલાઇટ બની હોય તો એને કહેવાનું છે સાહેબ, કૂતરું મરી ગયું તો એને કહેવાનું છે કે પછી કોઈ ખાડો પડ્યો હોય તો એને કહેવાનું છે। અત્યારે સાહેબ સભાસદો ચૂંટાયેલા આવીને એમ કે આ પટ્ટાવાળા થઈ ગયા છે સાહેબ કે ભાઈ અમારી શેરીમાં ટ્યુબલાઇટ નથી, અહીંયા ખાડો પડ્યો છે, અહીંયા કચરાની ગાડી નથી આવી। ખરેખર સાહેબ અમે 1987માં નગર પંચાયતના સભ્યો હતા ત્યારે એવો નિયમ હતો કે બચ્ચુભાઈ અને નાનુભાઈ બે તપાસ કરવા નીકળે કેટલી લાઇટો બંધ છે, ક્યાં ખાડા પડ્યા છે। હવે અત્યારે ક્યાં સરકારી જમીનનું દબાણ થાય છે, ક્યાં ગેરકાયદેસર બાંધકામ
આવે છે કેટલી લાઈટો સાહેબ બંધ છે અને કચરાની ગાડીને તમે અવારનવાર નોટિસ આપો છો આખા ગામમાં સાહેબ 10-10 દિવસે કચરો લેવા કોઈ જાતો નથી આ ગામ ગંદકીનું એક મોટું નગર બની ગયું છે અને ઇસી વિશે હું સરકારને અભિનંદન આપીને કહું કે સાહેબ ભારત મિશન સ્વચ્છ મિશનમાં 12 કરોડ રૂપિયા આવ્યા છે એના મશીનો ક્યાં છે એ મને ખબર નથી ઉતરેલી ઉપર એ મશીનો રાખી અને એનો કચરો જુદો પાડવાનો હતો એના બંધ બનાવવાના હતા એવી કોઈ બાબત આ નગરપાલિકામાં નથી પાણીની લાઈનો 15 દિવસ તૂટતી હોય અને પાણી જાતું હોય એટલું બધું લાંબા રાખવું પાણી જાતું હોય 9 ml પાણીના કેટલા આપણે કિસ્સા કરી છીએ અને છતાં 10 દિવસ આપણે પીસી દઈએ તો એ રજૂઆત સભ્યો કરે છે એટલે આ વહીવટી તંત્ર માણસ સાહેબ એટલું બધું નિર્ભર થઈ ગયું છે એટલું બધું બેદરકાર થઈ ગયું છે એટલું બધું સેવા કરવાની ભાવનાથી મુક્ત થઈ ગયું છે એટલે ઋતુ થોડો આવે ને આવે ઓકે હા એ આપણે કરાવી બાર ઝાડા ને બધું છે કોઈ પણ પુરાણે કહેવાય ને માળી નાખે એને તો ખાલી દિવાળી જ છાપવાની